મેડિકલ રિટેલ સોફ્ટવેરમાં જે પ્રોડક્ટની આપણે એમઆરપી ચેન્જ કરવા માગતા હોઈએ તેના માટે આપણે માસ્ટર મેનુમાં, સ્ટોક વ્યૂમાં, જનરલ વ્યૂમાં જઈશું. ત્યારબાદ આપણે અહીંથી જીએસટી પ્રમાણે જો સર્ચિંગ કરવા માગતા હોય પ્રોડક્ટ તો અહીંયા એસજીએસટી સપોઝ કે પસંદ કરીશું. ત્યારબાદ અહીંયા આપણે 12%ની પ્રોડક્ટ એટલે કે 6% નાખીશું એટલે 12% વાળી જીએસટીની દરેક પ્રોડક્ટ દેખાશે. તેમાંથી આપણે માત્ર સ્ટોક જે આપણી પાસે હોય તેની જ જો એમઆરપી ચેન્જ કરવા માગતા હોઈએ તો સ્ટોક ઓનલીમાં ક્લિક કરીશું, અધરવાઇઝ બધી સિલેક્ટ રહેવા દઈશું. તેમજ નીચે આવેલી પ્રોડક્ટમાંથી જેટલી પ્રોડક્ટની આપણે એમઆરપી ચેન્જ કરવા માગતા હોય તેટલી સિલેક્ટ કરીશું. જો દરેક પ્રોડક્ટની કરવા માગતા હોય તો આપણે સિલેક્ટ ઓલ કરીશું. ત્યારબાદ આપણે જે એમઆરપી આપણે બદલવા માગીએ છીએ તે ટકાવારીમાં ચેન્જ કરવા માગતા હોય તો લેસ ફ્રોમ એમઆરપી પર્સન્ટેજ ટીક કરીશું. સપોઝ કે આપણે 7% એમઆરપી ઘટાડવા માગીએ છીએ તો અહીંયા 7% લખીશું. જેટલી પ્રોડક્ટ સિલેક્ટ હશે તેમાં 7%નો ફેર આવશે. જે અહીંયા લેસ ફ્રોમ એમઆરપી બટન પર ક્લિક કરીશું એટલે આપણે પૂછશે કે તમે આ ચેન્જ કરવા માગો છો, જેમાં યસ આપતા સિલેક્ટેડ પ્રોડક્ટની એમઆરપી ચેન્જ થઈ જશે. તો આવી રીતે આપણે દરેક પ્રોડક્ટની એમઆરપી ચેન્જ કરી શકીશું. સપોઝ કે કોઈ પણ પ્રોડક્ટની આપણે એમઆરપી ફિક્સ કરવી છે તો અહીંયા અપડેટ ફિક્સ એમઆરપી ત્યાં ટીક કરીશું. અને જે પ્રોડક્ટની એમઆરપી ફિક્સ ચેન્જ કરવા માગતા હોય, સપોઝ કે આ પ્રોડક્ટની એમઆરપી આપણે ₹8 કરવા માગીએ છીએ તો એ પ્રોડક્ટ સિલેક્ટ કરી 8 કરી અને અપડેટ ફિક્સ એમઆરપી કરીશું તો માત્ર તે સિલેક્ટેડ પ્રોડક્ટની જ એમઆરપી ₹8 થઈ જશે. આવી રીતે આપણે એમઆરપી ચેન્જ કરી શકીશું. હવે આવા ક્રાઇટેરિયામાં આપણે સર્ચિંગ માટે ઘણા બધા ઓપ્શન છે. જે મેં તમને જીએસટી પ્રમાણે સર્ચિંગ બતાડ્યું તેવી રીતે તમે પ્રોડક્ટ નેમ ઉપર પણ સર્ચ કરી શકો છો અને ક્વોન્ટિટી ઉપર પણ સર્ચ કરી શકીએ છીએ. જે અહીંયા આપણે એન્ટર કરતાં આપણે અલગ અલગ રીતે સર્ચ કરી શકીશું અને એમાંથી જે પણ પ્રોડક્ટ આપણે સિલેક્ટ કરીને અને તેમાં અપડેટ આપશું લેસ એમઆરપી અને જે પણ ટકાવારી આપીશું તે પ્રમાણે સિલેક્ટેડ પ્રોડક્ટમાં જ એમઆરપી ચેન્જ થશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી.